એટલે હવે ગ્રાઉન્ડ ટ્રેનિંગ લેવાય બધા ભાઈબંધ. રામરામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. રાતે ભલે મોડો આવ્યો પણ અત્યારમાં 6:30 થયા છે એટલે નાહી ધોઈને તૈયાર થઈ નાસ્તો કરીને નીકળી ગયો સીધો ક્રિકેટમાં જવા. મોડું થાય તો આપણે સવારમાં મોડું થયું કાંઈ નહીં. કારણ કે આજે એવું છે, કાલ મને ભાઈબંધે કીધું હતું કે કાલ તું વહેલો આવજે, આપણે બે એક્સ્ટ્રા રનિંગ કરવા વહેલા હાર જઈ આવશું. મેં કીધું કાંઈ વાંધો નહીં, એટલે વહેલો જાવ, બીજું મારે કાંઈ કામ નથી ભાઈ. કાલનો એક ખાલી બ્લોક ચડાવતા કાલના દિવસે ભૂલી ગયો. કાંઈ વાંધો નહીં, મારી યાર આખી ગ્રીપ તૂટી ગઈ. હવે પાછી રીસ્ટાર્ટ કરીશ, બનાવીશ, એવું કાંઈ આપણને વાંધો નહીં. પેલા છે ને આવી મેં ક્લિપ બનાવી હતી આગળ, પણ અંધારામાંથી એટલે ડિલીટ મારતી હતી. અહીં લાઇટો વાળું આવ્યું એટલે પાસે બ્લોગ શરૂ કર્યું. દેખાય ચકાચક, મજા આવે. બીજું તો શું કરે, કાંઈ નહીં, સો જાવ. મંદિરે જઈને વેવ તો ભાઈ અત્યારે વેલા આવ્યો છો. હા ટપ્પુ આવ્યો હોય કે તું હાંડો આપણે મંદિર જ જઈને એ હોય કે મારે જવું છે. મેં કીધું હાલ ફરી વાર આપણે, હે ને? આજે જવાનું છે કોલેજે, આવીને સીધા વહેલા હારા આજે ટાઈમ ટુ ટાઈમ રજા પડી ગઈ એટલે વે એવો ઘરે તો કોલેજે. કારણ કે કોલેજે જવાનું છે પાછું આપણે કોલેજ ટૂરના ક્રિકેટમાં, કોલેજની ક્રિકેટમાં ભાગ લીધો છે એટલે બધા ભાઈ પહેલાં હતા લેક્ચર પર દઈ, પછી બપોરે જવાનું છે ટ્રેનિંગમાં, મતલબમાં જવાનું બધાને આમ કેમ આપણે શું કરવાનું છે, આમ તેમ તેમ જે શીખવાનું ટ્રાય મારવાનું એવું બધું કરવાનું છે. નીકળી ગયો, ભાર્ગવનો ફોન આવે, એ મને કે હું નીકળી ગયો. ઘરનો અવાજ આવે તો એમ કે હું નીકળી ગયો. મેં કીધું આ મંદિરે પહોંચી ગયો તું આ. તો ભાઈ થોડાક દી પહેલા એક ભાર્ગવની ભૂલ હતી એટલે હું બ્લોગમાં કહેતો હતો તો આમ ને તેમ ને તેવું છું કે મારે છે ને એક હોસ્ટેલની ડિપોઝિટ પાછી આવવાની હતી બેંકની, તે આવી ગઈ. મને ખબર નહોતી, કાલ પમદી ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જોઈ ને તારે ખબર પડી. તે એની પહેલાં છે ને અમે બેંકે જતા હતા, લાઇબ્રેરીમાં જતા હતા, સાહેબ પાસે જતા હતા કે પાછી રીટ્રાય કરવી પડશે, મારે નથી આવી. તે પછી આવું બધું શું, તો પછી મેં કીધું વારગાડે આજ કહું કે પૈસા તો આવી ગયા છે હવે, તો એ કે તું મારું જેથી ભૂલ હતી તેથી કે બ્લોગમાં નાખ્યો હતું ને આજ મારે તારા વિશે થોડુંક બોલવું છે કે તું બ્લોગ શરૂ કર ને તારે કહે છે. તો જો બેઠો કયો શું કેવું તારે, લે કહી દે લે. ત્યાં તો જોઈન ન કરી અમતા જોયા વગરના તે 5-6 ધક્કા ખવડાવવા આમને બેંકમાં ને થોડું કે તો આમ કામમાં તો તારું ફોકસ કર, બીજે બધા ધ્યાન રાખે તો તે. મેં જોયું હતું પણ મને ખબર, મેં જોયું ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી. હા શું કહું ને, ટ્રાન્ઝેક્શન જોયું ને, મેં જોયું ને તો મને એમ થયું કે મેં જમા કરેલા છે, આ ઓલા નથી. પછી આખું નામ વાંચો ને તારે ખબર પડી સર ભાવસરજી આવી ગયેલી છે. કાંઈ વાંધો નહીં યાર, થઈ જાય એમાં, તારે શું છે બોલ, કાંઈ ગઈ જ ન હોય ને. સવારમાં આકડીએ ટ્રેનિંગ લેવી, હવે ક્રિકેટમાં ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે એટલે હવે ગ્રાઉન્ડે ટ્રેનિંગ લેવાય બધા ભાઈબંધ ક્રિકેટમાં. અમે આ જોયું ને બધા અમે અલગ અલગ ટીમવાળા છે, અડધા અમારી ટીમવાળા છે ને અડધા અમારી આઈટી બ્રાન્ચના બીજી ટીમવાળા છે. અમારી આઈટી બ્રાન્ચની 3 ટીમ છે. વાહ, રહી ગયો અહીંયા ટ્રેનિંગ. તડકો તો બહુ છે ભાઈ યાર, બહુ તડકો લાગે. હું હજી બોલિંગ કરી આવ્યો છું આ સાઈડ આરામ કરવા, થોડાક રેસ્ટ લેવા. બોલ આવી જાય તો ખબર નથી રહેતી બોલ આવી ગયો. પીસ બદલી નાખી ના એટલે ખાડા ધૂળ થઈ ગયું બધું. લોકલ તરીકે આમનું સાદું રમી લીધું. હવે કે ટીમ પાડીને રમવું એટલે ટીમ પાડી લીધી છે ને અમારી બેટિંગ આવી છે. ક્રિકેટમાં મસ્ત મજાનું રમી લીધું, થોડુંક બધા ટ્રેનિંગ કરીને ભોગી ગયો ઘરે એટલે વહેલા રહી એવો. હજી રમતા હતા બધા પણ મેં કીધું વ્યાજ આવી, કારણ કે હજી બ્લોગ બનાવવાનો બાકી છે યાર. કાલે યાર તૂટી ગયું ને અમારી સ્ટ્રીક, એક ધારી મીકતો હતો.
આપણે નો મજા આવી એટલે મેં કીધું આજ તો કોઈ ગમે એમ કરીને મીકો જ છે. એટલે પછી વીએ કરે પાણી બોટલ હેઠે પૂરી ગયો બદર પાણી લેવા નીકળ્યા છે. આમાં બદર આવે ને અરે સિટ્ટે ભાઈ જી વિડીયો લેવાના બાકી. જો આવી ગયા બદર ભાઈ પાણી બોટલ લઈને.